નમસ્કાર મિત્રો, કેડી સોનોગ્રા યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। જો મિત્રો આપને આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો મિત્રો આ ચેનલને સબસ્ક્રાઇબ કરશો અને મિત્રો બાજુમાં આવતા બેલ આઇકોન પર ક્લિક કરી દેશો, જેને કારણે અમે કોઈ પણ નવો વિડીયો અપલોડ કરીએ તેને આપણી નોટિફિકેશન મળતી રહે। તો મિત્રો પોલીસ કોન્સ્ટેબલ લોકરક્ષકની જે એક્ઝામ 2 ડિસેમ્બર 2018ના રોજ છે, તેમાંથી મિત્રો ઘણા જે સેન્ટર છે ઓકે તે ચેન્જ કરવામાં આવેલા છે। તો કયા કયા સેન્ટર ચેન્જ કરવામાં આવેલા છે તે આ વિડીયોની અંદર ડિટેલમાં વાત કરીશું। તો મિત્રો આપ આ વિડીયો કમ્પ્લીટલી જોશો અને મિત્રો આપ આ વિડીયો છે આપણા મિત્રો સાથે શેર કરી દો, જેને કારણે કોઈ પણ આપણા મિત્રો હોય તેનું જે સેન્ટર ચેન્જ થયું હોય તો તેને જાણ થઈ જાય અને પોતે જે ઓલ્ડ સેન્ટરની જગ્યાએ જે નવું સેન્ટર છે અથવા નવી સ્કૂલ છે ત્યાં પહોંચી શકે તે માટે એક આ સારું કામ છે। તો મિત્રો આપને હું નમ્ર વિનંતી કરીશ કે આ વિડીયો આપના મિત્રો સાથે અત્યારે સૌપ્રથમ શેર કરી દેશો, પછી આપણે કમ્પ્લીટલી વિડીયો જોતા રહેશો। ઓકે મિત્રો, તો સૌપ્રથમ આપણે મિત્રો જોઈએ તો સૌપ્રથમ મિત્રો જે જિલ્લો છે દેવભૂમિ દ્વારકા જિલ્લો, ઓકે દેવભૂમિ દ્વારકા ડિસ્ટ્રિક્ટ છે, તેની અંદર મિત્રો ખાસ ધ્યાન રાખશો રોલ નંબર અહીંયા આપવામાં આવેલા છે। તો આ રોલ નંબર અહીંયા જોઈ શકાય છે મિત્રો, કયા રોલ નંબરથી કયા રોલ નંબર। તો મિત્રો અહીં રોલ નંબર છે 10600415 નંબરથી લઈ અને મિત્રો અહીં નંબર આપવામાં આવેલા છે, ત્યાંથી નંબરથી લઈ અને મિત્રો અહીં બીજા નંબર આપવામાં આવેલ છે 10600656, ઓકે 10600656 એટલે કે આ ટોટલ એટલે કે આટલા નંબરથી આટલા નંબરનો જે છે તે સૌપ્રથમ ઓલ્ડ સ્કૂલ હતી મિત્રો। તો અહીં જોઈ શકાય છે પરિશ્રમ જે વિદ્યાલય છે તે ઓલ્ડ સ્કૂલ છે મિત્રો। આ ખાસ ધ્યાન રાખશો, અહીં જોશો આ ઓલ્ડ સ્કૂલ આપવામાં આવેલી છે, તમને આ એડ્રેસ અત્યારે તમારા કોલ લેટરની અંદર જે પણ મિત્રો હશે તેના કોલ લેટરમાં આ હશે, ઓકે। તો આ સ્કૂલનું નામ અથવા કોલેજનું નામ અને મિત્રો તેનું એડ્રેસ આ આપવામાં આવેલું છે, ઓકે। તો મિત્રો હવે એની જગ્યાએ જે નવી સ્કૂલ મિત્રો અહીં જોઈ શકાય છે કે નવી સ્કૂલ કઈ આપવામાં આવેલી છે મિત્રો, આ ખાસ ધ્યાન રાખશો। જે મિત્રોને આ સેન્ટર સૌપ્રથમ તો રોલ નંબર આપના જોઈ લેવા, પછી આ સ્કૂલ આપવામાં આવેલી છે તેનું આ એડ્રેસ છે, અહીં જગ્યાએ મિત્રો નવું એડ્રેસ છે મિત્રો, આ જે છે ખાસ ધ્યાન રાખશો, આ નવું એડ્રેસ છે, ઓકે। અહીંયા જોઈ શકાય છે કે ન્યૂ સ્કૂલ અથવા તો સ્કૂલ અથવા તો કોલેજનું નામ, તો અહીંયા જોઈ શકાય છે PVM ગર્લ્સ હાઈસ્કૂલ મિત્રો, આ ખાસ ધ્યાન રાખશો PVM ગર્લ્સ હાઈસ્કૂલ। અને મિત્રો આનું જે એડ્રેસ છે તો અહીં જોઈ શકાય છે એનો એડ્રેસ શું છે, ઓકે। ન્યૂ સ્કૂલ અથવા તો જે કોલેજ છે તેનું એડ્રેસ છે 8PO દ્વારકા, તાલુકો પણ દ્વારકા અને ડિસ્ટ્રિક્ટ દેવભૂમિ દ્વારકા જિલ્લો, ઓકે મિત્રો। એના પછી જોઈએ સૌપ્રથમ દેવભૂમિ દ્વારકા, એના પછી બીજી ડિસ્ટ્રિક્ટ છે રાજકોટ જિલ્લો। તો રાજકોટ જિલ્લાની અંદર જે રોલ નંબર આપવામાં આવેલા છે તો રોલ નંબર એ જોઈ શકાય છે કે 10212072, ઓકે, ત્યાંથી લઈ 10212371 સુધીના જે રોલ નંબર છે તેના માટે જે એડ્રેસ છે ઓલ્ડ સ્કૂલ અહીં જોઈ શકાય છે BH રાઠોડ સ્કૂલ હતી અને મિત્રો એડ્રેસ છે પંચાયતનગર બસ સ્ટોપ, ઓકે। તો અહીંયા એડ્રેસ જોઈ શકાય મિત્રો, આ ઓલ્ડ એડ્રેસ છે, અહીંયા આપણે જવાનું નથી, ઓકે મિત્રો। હવે નવું એડ્રેસ છે જોઈ શકાય છે કે નવી જે સ્કૂલ છે તો મિત્રો આ જે સ્કૂલ છે ત્યાં જવાનું છે BH રાઠોડ સ્કૂલ, ઓકે। તો આ જોઈ શકાય છે BH રાઠોડ સ્કૂલ અને મિત્રો તેનું એડ્રેસ અહીંયા આપવામાં આવેલું છે પરિશ્રમ સ્કૂલ, કાલાવડ રોડ, ઓપોઝિટ ક્રિસ્ટલ મોલ, યોગી પાર્ક, મેન રોડ, નિયર ધ રાણી ટાવર, રાજકોટ, ઓકે મિત્રો। તો આ એડ્રેસ ઉપર આપણે જવાનું છે, ઓકે। જે પણ મિત્રોનો જે રોલ નંબર અહીંયા મિત્રો ખાસ જોશો અને જે આપણું સેન્ટર છે મિત્રો, એના પછી જોશો તો જામનગર ડિસ્ટ્રિક્ટ, ઓકે। તો જામનગર જિલ્લાની અંદર જે રોલ નંબર ચેન્જ કરવામાં આવેલા છે તો મિત્રો આપણે ખાસ અહીંયા રોલ નંબર જોઈ શકાય છે કે 10572005 થી લઈ અને 10572304 સુધીના જે વિદ્યાર્થી મિત્રો છે તેનું જે ઓલ્ડ સ્કૂલ મિત્રો અહીં જોઈ શકાય છે કે ઓલ્ડ સ્કૂલ છે જે મ્યુનિસિપલ હાઈસ્કૂલ, ઓકે। ત્યાં પછી એનું એડ્રેસ છે પોસ્ટ લાલપુર અને જે તાલુકો છે તે પણ લાલપુર અને ડિસ્ટ્રિક્ટ છે જામનગર। તો મિત્રો જે આ એડ્રેસ છે જે પણ મિત્રોને મિત્રો આપણે અહીંયા જવાનું નથી, અને આની જગ્યાએ તમને એક નવું એડ્રેસ આપવામાં આવેલું છે, તો નવું એડ્રેસ પણ અહીં જોઈ શકાય છે, ઓકે। તાલુકા શાળા જે છે તાલુકા શાળા મિત્રો, આ સ્કૂલનું નામ છે તાલુકા શાળા, ઓકે। અને તેનું એડ્રેસ અહીં આપવામાં આવેલું છે તો પોસ્ટ લાલપુર, તાલુકો લાલપુર અને ડિસ્ટ્રિક્ટ છે જામનગર। તો મિત્રો જે આ એડ્રેસ આપવામાં આવેલું છે તે આ મિત્રોએ અહીંયા બધી એડ્રેસ પર જવાનું છે મિત્રો, આ ખાસ ધ્યાન રાખશો। મિત્રો એના પછી જોઈએ તો એના પછી બીજું એક પણ જામનગર ડિસ્ટ્રિક્ટની અંદર ચેન્જ કરવામાં આવેલું છે તે મિત્રો જોઈએ રોલ નંબર શુંથી કેટલા રોલ નંબરથી કેટલા રોલ નંબર છે તો મિત્રો રોલ નંબર જોશો તો 10573205 થી લઈ 10573504, ઓકે। તો આ રોલ નંબરથી આ રોલ નંબર સુધીના જે પણ મિત્રો છે તેનો મિત્રો ઓલ્ડ સ્કૂલ અહીં જોઈ શકાય છે, ઓકે। તો ઓલ્ડ સ્કૂલને જે એડ્રેસ છે, ઓકે, ત્યાં જવાનું નથી। શ્રી સહકાર હાઈસ્કૂલ હતી, ઓકે। તો લાલપુર ભાવનગર રોડ હતું, ઓકે મિત્રો। તો હજી આ એડ્રેસ અહીંયા આપવામાં આવેલું છે તો અહીંયા આપણે જવાનું નથી, ઓકે। આ જે એડ્રેસ અને જે સ્કૂલ છે તે કેન્સલ કરવામાં આવેલી છે। તો મિત્રો અહીંયા નવું એડ્રેસ જોઈ શકાય છે કે ન્યૂ એડ્રેસ શું છે તો ન્યૂ એડ્રેસ અહીંયા જોઈ શકાય છે કે શ્રી સહકાર હાઈસ્કૂલ, ઓકે, શ્રી સહકાર હાઈસ્કૂલ। અને મિત્રો અહીંયા જે એનું એડ્રેસ આપવામાં આવેલું છે તો આપ એડ્રેસ જોઈ શકાય છે સદગુરુનગર,
સદગુરુનગર બિહાઇન્ડ ધ BRC ભવન ઓપોઝિટ ધ ન્યૂ કોર્ટ બિલ્ડિંગ લાલપુર ડિસ્ટ્રિક્ટ જામનગર. ઓકે મિત્રો, તો આ એડ્રેસ ઉપર આપણા બધા મિત્રોએ જે પણ મિત્રોનું એડ્રેસ ચેન્જ થયેલું છે તો આ એડ્રેસ પર જવાનું છે. ઓકે મિત્રો, એના પછી જોઈએ, એના પછી છે મિત્રો, એના પછી ડિસ્ટ્રિક્ટ છે સુરત ડિસ્ટ્રિક્ટ. સુરત ડિસ્ટ્રિક્ટની અંદર મિત્રો અહીંયા જોઈ શકાય છે કે રોલ નંબર શું છે મિત્રો, આ ખાસ ધ્યાન રાખશો. આપણા રોલ નંબર આની અંદર આવતા હોય તો આપણે આ કોઈ પણ મિત્રનું હોય તો પણ મિત્રો આ વિડીયો આપણા મિત્રો સાથે શેર કરશો. મિત્રો આમાં સુરતની અંદર રોલ નંબર જોઈએ તો મિત્રો 10189355 થી લઈ 10189714. ઓકે, તો આ જે રોલ નંબર છે તેનું એડ્રેસ પણ ચેન્જ કરવામાં આવેલું છે. તો મિત્રો અહીંયા જે ઓલ્ડ છે મિત્રો, આ ઓલ્ડ સ્કૂલનું એડ્રેસ છે અને આ ઓલ્ડ એડ્રેસ છે અને સ્કૂલ છે SMT VS દેસાઈજી સ્કૂલ હતી, ત્યાં એનું એડ્રેસ હતું મિત્રો બોટની ગાર્ડન છે મિત્રો. તો આ જે એડ્રેસ છે મિત્રો, આ એડ્રેસ ચેન્જ થઈ ગયેલું છે મિત્રો. હવે નવું એડ્રેસ છે તો આપણે નવું એડ્રેસ ને નવી જે સ્કૂલ છે તે જોઈ લઈએ. તો મિત્રો SMT VD દેસાઈ, ઓકે, VD દેસાઈ જે છે સ્કૂલ, ઓકે, માધ્યમિક શાળા, ઓકે, SMT VD દેસાઈ મિત્રો, ખાસ ધ્યાન રાખશો, SMT VD દેસાઈ માધ્યમિક શાળા. ઓકે, તો આ નવું જે સ્કૂલનું જે એડ્રેસ છે માધ્યમિક શાળા, અને મિત્રો સ્કૂલનું નામ છે, અને મિત્રો નવું જે એડ્રેસ છે તે નવું એડ્રેસ અહીંયા જોઈ શકાય છે. ઓકે, ભૂલકા ભવન, ઓકે, ભૂલકા ભવન નિયર ધ સરદાર બ્રિજ, અદાજાન રોડ, ઓકે, અદાજાન રોડ, અદાજાન સુરત. ઓકે, તો આ એડ્રેસ પર જવાનું રહેશે. ઓકે મિત્રો, જે પણ મિત્રોને જે સુરતની અંદર આ ચેન્જ થયેલો છે તો આપ ખાસ ધ્યાન રાખશો. ઓકે, તો આ એડ્રેસ અને આ સ્કૂલ આપણા માટે ખૂબ જ અગત્યનું છે. ઓકે મિત્રો, તો આ વિડીયો છે આપણા મિત્રો સાથે ફેસબુક, વોટ્સઅપ જે પણ ગ્રુપ હોય તેમાં શેર કરી દેશો, જેને કારણે આપણા બધા જ મિત્રોને આની જાણ થઈ શકે. ઓકે મિત્રો, ફાઇનલી થેન્ક્સ ટુ વોચ ધીસ વિડીયો, અને મિત્રો આપણા મિત્રો સાથે આ વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં. ઓકે મિત્રો, થેન્ક્સ ટુ વોચ ધીસ વિડીયો.